આજે તો આપણે ગાડી કમ્પ્લીટ કરીને બેંગ્લોરથી જામનગર માટે નીકળી તો ગયા, પણ મજબૂરીમાં સૂવું પડશે આપને ખબર જ નહોતી. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. રાત્રે આપણે ગાડી ભરીને કંપનીએ જ સૂઈ ગયા હતા અને સવારે નીકળી ગયા પાછા ઓફિસે જવા માટે. રસ્તામાં ચા પાણી કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા ઓફિસે, કેમ કે આપણે નાખવાનો હતો એક ઘર સામાન નાખવાનો હતો, એ બી જામનગરનો જ હતો. એટલે મેં કીધું જગ્યા ખાલી હતી એટલે નાખી જ લેવાય ને. ને બપોર થઈ ગયો અને જમી કારવી લીધું ને 2-3 કલાક રેસ્ટ કરીને આવી ગયા આપણે ઓફિસની થોડીક સામેની સાઈડમાં જ આપણે ઘર સામાન ભરવાનો હતો. એટલે આવી ગયા આપણે પછી પિકઅપમાં આપણો ઘર સામાન ને ક્રોસિંગ માંડ્યા તા કરવા, અને થોડોક સામાન પેકિંગ કરવાનો બાકી હતો. એટલે બધુંય પેકિંગ કરતા અને ભરતા હતા ને એમ કરતા સાંજ પડી ગઈ ને ભરાતા 11 વાગી ગયા ને ફાઇનલી આપણે નીકળી ગયા બેંગ્લોરથી જામનગર જવા માટે. અને આવી ગયા આપણે ભારતના પંપે ડીઝલ નખાવા માટે. ડીઝલની ટાંકી ફૂલ કરાવી લીધી અને બધું કમ્પ્લીટ કરાવી લીધું. ને આપણે પેમેન્ટ કરવાનું થયું તો આપણા પૈસા તો કપાઈ ગયા અને વહી ગયા આપણે વેઇટિંગમાં, ને ખાતામાંથી પૈસા કપાઈ ગયા અને વહી ગયા તા પ્રોસેસિંગમાં. એટલે કાંઈ મેળ આવ્યો નહીં. એટલે થોડુંક આપણે અહીંયા જ જમી કરવીને હવે સૂવું જોશે, કેમ કે પૈસા કપાઈ ગયા હતા એનું કાંઈ નક્કી નહીં કેમ આવે. એટલે એને અહીંયા જ સૂવું જોશે આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.